Barriers to communication. Our first barrier is external or mechanical barrier. External means બાહ્ય or mechanical means યાંત્રિક, એટલે કે બાહ્ય કે યાંત્રિક અવરોધો. એવું આપણું ફર્સ્ટ બેરિયર છે, જે આપણે ફેસબુકમાં નોટ ડાઉન કરવાનું છે. આપણે બધા જાણીએ છીએ કે કોમ્યુનિકેશનને આપણે બેસ્ટ સિસ્ટમથી આપણે એને કરતા હોઈએ, પણ કોઈને કોઈ ડિફેક્ટ આવી જાય તો આપણું કોમ્યુનિકેશન ઇફેક્ટિવ રીતે પોસિબલ બનતું નથી. તો કયા ફેક્ટર એના પર અસર કરે છે કે જેના લીધે બેરિયર બને છે, એવું જોઈએ તો એમાંનું પહેલું છે ડિફેક્ટ્સ ઇન ધ ચેનલ. ઇટ ઇઝ અ વેરી common phenomenon that the device used for communication is defective and usually not within the control of the parties engaged in communication. ચેનલમાં કોઈ ખામી હોય, એટલે આપણું જે ઇલેમેન્ટ્સ છે 5 ઇલેમેન્ટ્સ, એમાંનું એક ઇલેમેન્ટ આપણે છે ચોથું ચેનલ. મીડિયમમાં કોઈ ખામી હોય તો પણ આ કોમ્યુનિકેશનમાં અવરોધ બની શકે છે. એ જોઈએ શું લખ્યું છે, તો કે આ એક સામાન્ય ઘટના છે, ફિનોમેનિયન ઘટના છે કે કોમ્યુનિકેશન માટે આપણે જે ડિવાઇસનો યુઝ કરેલો હોય, જે સાધન વપરાયેલું હોય તે ખામી ભરેલું હોઈ શકે. અને ખામી ભરેલું હોય તો, અને સામાન્ય રીતે એવું પણ બને એટલે કે લાઈક એઝ આપણે વાતચીત કરી રહ્યા છીએ અત્યારે, બરાબર, ફોનમાં વાતચીત કરી રહ્યા છીએ, અચાનક જ કવરેજ વહી જાય તો એ આપણા હાથની વાત છે નહીં. આપણે ન્યૂઝ જોવા માટે નક્કી કરેલું હોય કે સાંજે 7 વાગે મારે ન્યૂઝ જોવા છે, અથવા તો આ સિરિયલ એ જોવું છે, પણ પાવર જતો રહ્યો તો એમાં આપણે કાંઈ કરી શકવાના નહીં. તો કે એ છે તે not within the control of the parties engaged in the communication. કોમ્યુનિકેશનમાં જોડાયેલ સેન્ડર કે રિસીવર કોઈના હાથની વાત હોતી નથી. સામાન્ય રીતે તેના હાથ તેમાં કંઈ કરી શકતા નથી. લાઈક એઝ એક્ઝામ્પલ તરીકે the telephone, the postal system, the telegraph and other channels may break down or suffer from disturbance and may not convey the message properly. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ટેલિફોન છે, કીધું ને કવરેજ પ્રોબ્લેમ, પોસ્ટલ સિસ્ટમ, ટેલિગ્રાફ, એના દ્વારા આપણે કોઈ પણ મોકલેલું હોય. લાઈક એસ અત્યારે જ આપણે વિચાર કરીએ તો હમણાં રક્ષાબંધન ગઈ, તો ઘણાએ પોતાના દૂર રહેતા ભાઈઓને રાખડી સેન્ડ કરેલી હશે. તો આ કોરોનાની મહામારીના લીધે ઘણી વખત વચ્ચે કંઈક આવી જાય પ્રોબ્લેમ, તો એક પ્લેસેથી બીજા પ્લેસે ન પણ પહોંચે, અથવા તો ઘણી વખત આ વરસાદને એને લીધે આપણા ડોક્યુમેન્ટ્સ છે તે ડેમેજ થઈ જાય, એવું પણ બને. અને ડેમેજ થઈ ગયા હશે તો ઘણી વખત અંદર શું લખ્યું એ આપણને ખબર રહેતી નથી, અધૂરી માહિતી પણ પહોંચે. લાઈક એસ કાગળ છે, એની અંદર પલરી ગયો કાગળ, તો આપણે પૂરી માહિતી ન મળે, પૂરતા પ્રમાણમાં ન મળે તો પણ બેરિયર રૂપ ગણાય. તો આ જે કાંઈ છે તે એ જ રીતે ટેલિગ્રાફ, અધર ચેનલ્સ મે બ્રેક ડાઉન. આપણી જે કાંઈ છે એની અંદર જે ચેનલનો ઉપયોગ કરેલો હોય, આપણે મીડિયમ જે ચોઈસ કરેલું હોય તેમાં ડિફેક્ટ આવે અથવા તો બ્રેક ડાઉન ખોટવાઈ જાય, ઓર સફર ફ્રોમ ડિસ્ટર્બન્સથી આપણે સફર કરવું પડે, સહન કરવું પડે. એન્ડ મે નોટ કન્વે ધ મેસેજ પ્રોપરલી. અને કદાચ એવું પણ બને કે યોગ્ય રીતે આપણો મેસેજ છે તે પહોંચાડી ન પણ શકાય. A partial failure of the mechanical equipment is more dangerous than a complete failure. અને જે આપણે મેસેજ માટે જે કાંઈ ચેનલનો ચૂઝ કરેલી છે તેમાં પાર્શિયલ ફેલર એટલે કે અમુક ભંગાણ હોય, એટલે કે થોડું ઘણું જ આપણે રિપેરની જરૂર હોય, એ કમ્પ્લીટ ફેઇલર કરતાં પણ વધારે ડેન્જરસ છે. આવું શા માટે કહ્યું?
તો કે આપણે ટેલિફોન દ્વારા વાતચીત એવું કરીએ છીએ, બરાબર. વાત કરી કે મારા પપ્પા આમ હજી કહેવા જાય છે ત્યાં જ કવરેજ પ્રોબ્લેમ આવી ગઈ, અથવા તો નેટવર્ક ન પકડાણું, અને પછી થોડીક વાર પછી પકડાય તો માહિતી કેવી થઈ જાય છે, મિક્સઅપ. સેન્ડર શું કહેવા માંગતા હોય અને રિસીવર સુધી શું પહોંચે એવું પણ બની શકે છે. લાઈક એ હમણાં જોક્સ આવ્યો હતો ને આપણે કે 40 સુધી એમના 2 ચોકડા 44 એટલા સુધી આવ્યું કે પછી નેટવર્ક વયું ગયું, પછી સીધા સર પહોંચી ગયા હતા 2 છગડા 66 2 છગડે 7 67. તો છોકરાને શું લાગે છે 2 ચોકડા પછી 2 છગડા જ આવે. તો આ મેટર છે કે પાર્શિયલ ફેઇલર, અમુક ભાગ ખરાબ હોવો એ સંપૂર્ણ ખરાબ કરતાં પણ વધારે ડેન્જરસ છે, નુકસાનકારક છે. ઇન કેસ ઓફ પાર્શિયલ failure of the device of the message carried out by it may be incomplete or destroyed, which ultimately results into wrong feedback. આવા જે કંઈ સાધનો દ્વારા જ્યારે માહિતી છે તે મેસેજ છે સેન્ડ કરાય છે તે ઇનકમ્પ્લીટ હોય અથવા તો ડિસ્ટ્રોઈડ હોય છે, એટલે કે અસ્તવ્યસ્ત હોય છે. કીધું ને, આ મેં તમને 2 ચોકડા અને 2 છગડાવાળી વાત કરી તો એ મેટર થાય. અસ્તવ્યસ્ત થયું અથવા તો શું બને તો કે પછી કવરેજ જ ન આવ્યું તો ઇનકમ્પ્લીટ માહિતી મળે, એવું પણ બની શકે છે. કે જેથી કરીને એનું રિઝલ્ટ શું બને તો કે હંમેશા એના દ્વારા જે કાંઈ ફીડબેક મળે, જે કાંઈ અભિપ્રાય આવે હંમેશા ખોટો જ આવે, બરાબર. આ તમે પણ સમજી શકો છો. ઇન સચ એ સિચ્યુએશન, આવું જો બેરિયર રૂપ બને તો શું કરવું? હવે અહીંથી આપણે ફેસબુકમાં લખીએ ત્યારે ન્યૂ લાઇન પર જતું રહેવું, પેરેગ્રાફ નવો કરી દેવો. ઇન સચ એ સિચ્યુએશન ધ પોસ્ટપોનમેન્ટ ઓફ ટ્રાન્સમિશન ઓર communicating by an alternative method is the best way to overcome the barrier. જ્યારે આવી સિચ્યુએશન હોય, એટલે કે આપણું જે ડિવાઇસ છે ડિફેક્ટિવ હોય, ત્યારે આપણે શું કરવાનું તો કે એ સમય પૂરતું કોમ્યુનિકેશનને પોસ્ટપોન કરી દેવું. કોમ્યુનિકેશન કરવું નહીં, એના થોડા ટાઈમ પછી કરવું, જ્યારે એ ડિવાઇસ સારું થઈ જાય ત્યારે. અથવા તો શું કરવાનું તો કે અલ્ટરનેટિવ મેથડ, એના બદલે બીજી પદ્ધતિથી કોમ્યુનિકેશન કરવું જોઈએ. આ જ છે આ કોમ્યુનિકેશનમાં જે બેરિયર રૂપ બને ડિફેક્ટિવ ઇન જનરલ, એનું બેસ્ટ માર્ગ કહેવાય, બેસ્ટ વે ટુ ઓવરકમ ધીસ બેરિયર. હવે બીજી કઈ રીતે બને એક્સટર્નલ બેરિયર, તો એમાંનું છે નોઇઝ. હવે આનો પણ આપણને એક્સપિરિયન્સ છે. લાઈક અમે તમને જ્યારે કોઈ સ્ટડીને એવું કરાવતા હોઈએ, બરાબર, ત્યારે ટ્રેન આવે છે તો અમારે એઝ અ સેન્ડર તરીકે થોડી વાર અમારે સ્ટોપ કરી દેવું પડે બોલવાનું, બરાબર. અને જો ન કરીએ તો અમે શું બોલીએ છીએ, તમારા સુધી પૂરતા પ્રમાણમાં માહિતી ન મળે. જો બોલવાનું ચાલુ રાખીએ તો રિસીવરને પૂરતા પ્રમાણમાં માહિતી મળતી નથી, બીકોઝ ઓફ ધ નોઇઝ. જોઈએ, noise means interference that occurs in a signal and prevents you from hearing sounds properly. આ ઘોંઘાટ, noise means ઘોંઘાટ એટલે શું તો કે જે આપણને સિગ્નલ મળેલો છે એમાં ઇન્ટરફરન્સ થાય, આપણે સિગ્નલને સમજવામાં કે તેને ત્યાં રિસીવર સુધી પહોંચવામાં અડચણરૂપ બને, અને જેથી કરીને સાઉન્ડ છે તે પ્રોપરલી યોગ્ય રીતે સંભાળવામાં આપણને અટકાવે, અડચણ ઊભું કરે, અવરોધક બને. એમાં પણ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો એક્ઝામ્પલ તરીકે ઇન અ ફેક્ટરીની અંદર ઘણા બધા મશીન હોવાના, જેથી કરીને કોઈ વ્યક્તિ બોલશે, શું બોલે છે સમજાતું નથી, એટલે કે ઓરલ કોમ્યુનિકેશન પોસિબલ હોતું નથી. ઇન એ ફેક્ટરી ફોર એક્ઝામ્પલ, the continuous noise made by machines make oral communication difficult. એક્ઝામ્પલ તરીકે ફેક્ટરીમાં જોઈએ તો સતત મશીનો ચાલતા રહે છે, એના અવાજના લીધે, એના ઘોંઘાટને ના લીધે ઓરલ કોમ્યુનિકેશન ઘણું જ ડિફિકલ્ટ, હાર્ડ બની જાય છે. In the same way, some technical problem in a public address system
or a static in a telephone or television cable will distort the sound signal and affect communication. એ જ રીતે ટેકનિકલ કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે ઘણી વખત એવો આપણે એક્સપિરિયન્સ હોય છે, ઘરઘરાટ અવાજ આવે, લાઈક એઝ જ્યારે પબ્લિકમાં સ્પીચ અપાતી હોય ત્યારે આપણે માઇકનો એનો યુઝ કરતા હોય તો જરાક વાયર હલે તો પણ તરત ખબર પડી જાય રિસીવરને કે અહીંયા કાંઈ કહેલું, બરાબર. આવો ઘરઘરાટીનો અવાજ ટેલિફોન કે ટેલિવિઝનના કેબલમાં કોઈ પણ જાતની ખામી હોય તો પણ સિગ્નલ મળતો નથી. અત્યારે ઘણાની ઘરે ડીશ ટીવી હોય છે તો વરસાદના લીધે પવન વધારે પડતો આવે તો પણ ડીશ ટીવીમાં આવવાને પ્રોબ્લેમ પડી જાય, બરાબર. તો એ જ મેટર છે, એના કેબલમાં પણ એના પર અસર કરી શકે છે. એડવર્સ વેધર કન્ડિશન મે સ્પોઇલ ધ એફેક્ટ. જે પ્રતિકૂળ હવામાન છે તે એ પણ તેના પર પ્રતિકૂળ અસર કરે છે, પ્રત્યાયનની અસરને બગાડે છે. જે અસર હોય ઇફેક્ટ અસરને બગાડે છે. અયોગ્ય પ્રતિકૂળ વેધર હવામાન પણ, જે કીધું ને તમને કે ખૂબ જ વાવાઝોડું ને એવી સિચ્યુએશન થાય તો પણ એવું બની શકે છે. હવે એનું ઓવરકમ કીધું એમ જ અહીંથી ન્યૂ લાઇન પર વયું જવું, નવો પેરેગ્રાફ કરી દેવું. Organizations which can afford soundproof rooms can overcome this barrier up to some extent. શું કહે છે હવે? આવા પ્રકારનું બેરિયર વધારે પડતું થાય તો શું કરવાનું? તો કે ઓર્ગેનાઇઝેશને સાઉન્ડ પ્રૂફ રૂમ બનાવવા જોઈએ કે જેથી કરીને આ પ્રકારનું બેરિયરને કેટલેક અંશે નિવારી શકાય. કેટલેક અંશે, સમ એક્સટેન્ટ, કેટલેક અંશે નિવારી શકાય. સંપૂર્ણપણે તો આપણે નિવારી નથી શકતા, બરાબર. લાઈક એઝ તો કે કીધું એમ જ કે ટ્રેન નહીં આવતી હોય, બરાબર, તો આપણને ખબર છે કે ટ્રેનનો આ ટાઈમ છે અને લાંબા ટાઈમ સુધી એની વિસલ વાગ્યા કરશે તો આપણે શું કરીએ છીએ? રૂમનો ડોર છે એ બંધ કરી દઈએ જેથી કરીને એનો અવાજ થોડોક ઓછા પ્રમાણમાં આવે. બારીઓને એવું બંધ હોય તો આપણને અવાજ બહુ પહોંચવાનો નથી. કેટલેક અંશે તેને આગળ વધતો અટકાવી શકાય છે, બરાબર. આવું કંઈક આપણું નોઇઝ. હવે એના પછીનું નેક્સ્ટ છે ડિફેક્ટ્સ ઇન ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ. ઓર્ગેનાઇઝેશનમાં કોઈ ખામી હોય અથવા તો જે કોમ્યુનિકેશનની સિસ્ટમ છે, પદ્ધતિ છે, એમાં કોઈ ખામી હોય તો પણ એક્સટર્નલ મિકેનિકલ બેરિયર બને છે. Organizations cannot operate without communication. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે તે કોમ્યુનિકેશન વગર ચાલી શકતું જ નથી, ચલાવી શકાતું જ નથી. અને એના માટે જ કોમ્યુનિકેશન સિસ્ટમ છે તે યોગ્ય રીતની હોવી જોઈએ. Communication can take various forms, but all forms involve the transfer of information from one party to the other. કોમ્યુનિકેશન છે અલગ અલગ સ્વરૂપે થતું હોય છે અને આ બધા જ સ્વરૂપો છે તે જે તે પાર્ટી દ્વારા યુઝ કરાતા હોય છે, ઇન્ફોર્મેશન માટે ચોઈસ કરાતા હોય છે, ઇન્વોલ્વ થતું હોય છે. In order for the transfer of information to qualify as communication, the recipient must understand the meaning of information transferred to them. ટ્રાન્સફરે જે ઇન્ટેન્સથી, જે હેતુથી ઇન્ફોર્મેશનને પ્રોવાઈડ કરેલી હોય, ટ્રાન્સમિટેડ કરેલી હોય તે રિસિપ્ટન્ટ, રિસીવ કરનાર વ્યક્તિ તેનો મિનિંગ સમજી શકતો હોવો જોઈએ. If the recipient does not understand the meaning of the information conveyed to them, communication has not taken place. કન્વેનિયર એટલે કે સેન્ડર દ્વારા જે કાંઈ માહિતી, ઇન્ફોર્મેશન છે તે સેન્ડ કરાયેલો હોય તો પણ રિસીવર છે તેને સમજી ન શકે તો કોમ્યુનિકેશન ક્યારેય થઈ શકતું
નથી. એટલે કે ઓર્ગેનાઇઝેશનમાં જો કોઈ ખામી હોય તો આ પ્રકારનું બની શકે છે. આમાં જે આવે છે બધું તમને કન્સેપ્ટ છે એ જ છે, એટલે બને ત્યાં સુધી બધું યાદ રાખવાની કોશિશ કરવી. કોમ્યુનિકેશન ઇઝ ધ લાઈફ સોર્સ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ because organization involve people. કોમ્યુનિકેશન છે તે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની લાઈફ કહેવાય છે, જીવન સ્ત્રોત કહેવાય છે. વાય તો કે તેના થ્રુ પીપલને ઓર્ગેનાઇઝેશનમાં જે કાંઈ મેટર થાય છે, કોમ્યુનિકેશન થાય છે, એમાં લોકોનો સમાવિષ્ટ હોય છે. પીપલ કેન નોટ ઇન્ટરેક્ટ વિથ each other without communication. કોઈ વ્યક્તિ છે તે વાતચીત નથી કરી શકતી કે સિવાય કે કોમ્યુનિકેશન દ્વારા. પોતે શું વિચારે છે, પોતાના માઇન્ડમાં શું છે, એને કહેવા માટે વાતચીત કરવી જ પડે છે. તો કોમ્યુનિકેશન વગર તે પોસિબલ નથી. In the absence of communication, everything would grind to a halt. ફોર એક્ઝામ્પલ, કોમ્યુનિકેશનના એબ્સન્સમાં માહિતી છે તે ભેળસેળવાળી થઈ જાય છે, અડધી પડધી થઈ છે, ભેળસેળ અડધું પડધું ભેળવાઈ જાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો, એટલે કે અહીંયા કેવા પ્રકારની વાતચીત કરે છે, તો કે જે મેનેજર અને વર્કરો વચ્ચે વાતચીત થતી હોય તેના અંગેને. જો મેનેજર છે તે વર્કરો સાથે વાતચીત ના કરે, કોમ્યુનિકેશન ના થાય, એટલે કે ઓર્ગેનાઇઝેશનના જ પાર્ટ થયા ને, જો એ ના થાય તો શું પ્રોબ્લેમ બની શકે. એ જ રીતે વર્કરો છે તે એના મેનેજરને કંઈ નાખીએ, એટલે કે મેનેજર સાથે કોમ્યુનિકેશન ના કરે તો પણ પ્રોબ્લેમ બની શકે છે. કઈ રીતે કે ફોર એક્ઝામ્પલ દ્વારા થ્રુ સમજીએ. The workers in an organization would not know the organization's objectives, so they would not strive to achieve the organization's objectives. પહેલું તો આપણને કીધું, તો જો કોમ્યુનિકેશન ના થાય તો એના વર્કરો છે જે તે પ્રોડક્ટને માટે કે સર્વિસ માટે એ લોકો ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે, તો એના કોમ્યુનિકેશન ના થાય તો એ ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ્સ, હેતુ શું છે તેને ખબર રહેતી નથી. એટલે કે અને તેથી શું થાય છે તો કે તેઓ ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવ્સને, એના એમને, એના હેતુને, એના ધ્યેયને પ્રાપ્ત કરવા મેળવવા માટે કોઈ સખત પ્રયત્ન કરતા નથી, પ્રયત્ન કરતા નથી. બીજું જોઈએ તો, the workers in an organization would not know what their roles and responsibilities are, so they will not be able to carry out their daily tasks and duties. વર્કર્સોને પહેલાં તો અહીંયા શું કીધું, ઓબ્જેક્ટિવ્સની ખબર નથી રહેતી. પછી આગળ વાત છે કે જો એના ઉપરી લેવલની વ્યક્તિ સાથે એને વાતચીત ના થાય તો એને ખબર જ નથી રહેતી કે એને શું કાર્ય કરવાનું છે, એનો રોલ શું છે, એની જવાબદારીઓ શું છે, એનો કન્સેપ્ટ વર્કર્સોને આવતો નથી. અને જેથી કરીને એને કાર્ય ડેઈલી શું કાર્ય કામકાજ કરવાનું છે કે એની ફરજ શું છે એનો કન્સેપ્ટ આવતો નથી. વિધાઉટ કોમ્યુનિકેશન, ઇન ધ એબ્સન્સ ઓફ કોમ્યુનિકેશન, ધ મેનેજર્સ would not be able to train their workers, so they would not possess the skills they need to carry out their jobs. હવે આ વર્કરોની વાત થઈ, હવે વાત થાય છે મેનેજરની. મેનેજરને પણ કન્સેપ્ટ આવતું નથી કે તેના વર્કરો ક્યાં અટકે છે. જો એની સાથે સતત સંપર્કમાં રહેશે, બરાબર, એના કામકાજને જોતા રહેશે તો એને કન્સેપ્ટ આવે છે કે એના વર્કરો ક્યાં અટકે છે, બરાબર, અને તેની જોબને, તેના જે કંઈ કામકાજ કરવાનું છે તેને કરવા માટે ક્યાં સ્કિલની જરૂરિયાત છે એને ખબર રહેતી નથી, ક્યાં આવડતની જરૂર છે એને ખબર રહેશે નહીં, કોનામાં કેટલું રહેલું છે એનો કન્સેપ્ટ આવતો નથી. ઇન ધ એબ્સન્સ ઓફ કોમ્યુનિકેશન વિથ મેનેજર એન્ડ વર્કર્સ, ધ મેનેજર્સ વુડ નોટ
be able to inform workers of changes. કોમ્યુનિકેશન ના થાય તો જે કાંઈ અપ ટુ ડેટ આવે માહિતી, જે માહિતી થિંકિંગમાં ઇનોવેશન લાવવાની જરૂર હોય એને વર્કરો સુધી પહોંચાડી શકાતું નથી. ચેન્જીસ કયા પ્રકારના લાવવાના છે તે એને કન્સેપ્ટ આવતો નથી. એ જ રીતે આપણા ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો જો અમારે અને એચઓડી ને પ્રિન્સિપાલ સાથે વાતચીત ન થતી હોય તો અમને કેમ ખબર પડે કે અત્યારે ઓફલાઈનની બદલે ઓનલાઈન કરવાનું છે. પણ જો કોમ્યુનિકેશન થતું રહે તો કાંઈ ચેન્જીસ અંગેની કઈ માહિતી છે તરત જ એના સુધી પહોંચાડી શકાય છે. The organization would not be aware of its competitors' activities. Without communication, ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલી વ્યક્તિઓને પણ એના કોમ્પિટિટર કોણ છે, એના સ્પર્ધક કોણ છે, એના જેવી જે પ્રોડક્ટ કે સર્વિસ પૂરી પાડે છે એ કેટલા એનાથી આગળ છે કે પોતે એનાથી કેટલા આગળ છે એનો કન્સેપ્ટ આવતો નથી. એની કોઈ પણ જાતની એક્ટિવિટી અંગે કન્સેપ્ટ મેળવી શકતા નથી. Organizational barriers include poor organization culture, climate, stringent rules, regulation, status, relationship, complexity, inadequate facilities, opportunities of growth and improvement, etc. ઓર્ગેનાઇઝેશનમાં બીજી પણ ઘણી મેટરો છે કે જે બેરિયર રૂપ બની શકે. લાઈક એઝ ત્યાંનું કલ્ચર, ત્યાં એની સાથે જોડાયેલા એનું કલ્ચર, સંસ્કૃતિ કેવી છે તે, ક્લાઇમેટ ત્યાંનું વાતાવરણ કેવું છે તે, સ્ટ્રિગન્ટ રૂલ્સ કડક રૂલ્સો હોય કે આમથી આટલા ટાઈમ સુધીમાં આ કરી જ નાખવું તે, રેગ્યુલેશન્સ સવારે 8 વાગે આવી જ જવાનું, સાંજે 6 વાગ્યા સુધી તમને રજા નહીં જ મળે. પણ કેટલીક સિચ્યુએશન એવી પણ હોય કે તેના વર્કરો છે તે ક્યારેક બીજી પ્રોબ્લેમના લીધે કંઈ પ્રોબ્લેમને એવું થતું હોય તો એને સમજવું પડે. મેનેજરને એ જોઈ ના સમજે તો પણ પ્રોબ્લેમ પડે છે. સ્ટેટસ અમુક ફેવરિટ અનફેવરિટ એવી આ પ્રકારનો ભેદભાવ કરાય. રિલેશનશિપ, કોમ્પ્લેક્સિટી જટિલતા, કોઈ કાર્ય કામકાજ થઈ શકે ના થઈ શકે, બધા એક સરખી એબિલિટી ધરાવતા ન હોય પણ બધા પાસે તે એક પ્રકારનું જ એક્સેપ્ટેશન સરખું રાખવામાં આવે તો પણ ઇનએડેક્યુએટ ફેસિલિટીઝ, અપૂરતા પ્રમાણમાં સુવિધાઓ, ઓપોર્ચ્યુનિટીઝ ન અપાતી હોય એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ને પણ જો તક ન અપાતી હોય તો પણ તે બધું બેરિયર રૂપ ગણાય છે. Within the organization, the movement of papers and of information may be held up by the system itself. ઓર્ગેનાઇઝેશનમાં જે તે માહિતી, જે તે ઇન્ફોર્મેશન છે તે પેપર્સ અને પેપરના મૂવમેન્ટથી થતી હોય છે. એટલે કે કાગળો દ્વારા આપણે માહિતીને, ડોક્યુમેન્ટ્સને ઘણા બધા આપણે કરાતી હોય છે. એન્ડ ઓફ ઇન્ફોર્મેશન મે બી હેલ્ડ અપ બાય ધ સિસ્ટમ ઇટસેલ્ફ. અને આ પદ્ધતિ જ રોકી રાખે છે. ઘણી વખત એવું પણ બને છે. બરાબર, ઇન્ફોર્મેશનને પ્રોવાઈડ કરવા માટેની આ જે સિસ્ટમ છે એ પણ ઘણી વખત હેલ્ડ અપ રોકી રાખતી હોય એવું પણ બને. ઓર્ડર્સ એન્ડ ઇન્ફોર્મેશન which have to pass through too many levels of authority are often delayed. હવે કઈ રીતે એ કહે છે કે ઘણી વખત જે તે ઓર્ડર કે જે તે ઇન્ફોર્મેશન છે ઘણા બધા લેવલમાંથી પાસ થતી હોય, તો બની શકે કે માહિતી છે ઘણી વખત ડિલે થાય, મોડી પણ પહોંચે અથવા તો ઢીલ પણ સર્જે. બરાબર, they are also likely to be destroyed because at each level
They are edited, interpreted and explained before being passed on. આવું ડિલે થઈ જાય એટલે કે મોડું પહોંચે, આપણા સુધી માહિતી મોડી પહોંચે એવું પણ બની શકે ઘણા બધા લેવલમાંથી પાસ થતી હોય તો ઘણી વખત જે તે માહિતી ડિસ્ટ્રોઈડ અસ્તવ્યસ્ત થઈ જાય. વાય તો કે ઘણા બધા લેવલમાંથી પાસ થઈ હોય તો શું બને તો કે માહિતી જેટલી કીધી હોય એના કરતાં વધારે ઉમેરાઈ જાય. જે ઘણા આપણે ઓલું ગડબડીનો ટેલિફોન રમીએ છીએ તેમાં જેવી રીતે થાય, વાત પહેલા શું કીધી હોય અને 12-15 વ્યક્તિ સુધી પહોંચે ત્યાં તો શું વાત જ બદલી ગઈ હોય, એડિટ થઈ જાય, ઉમેરો થઈ જાય, મિક્સઅપ થઈ જાય, અથવા તો એવું સમજ કઈ રીતે પડે છે એ પણ અસર કરતી હોય. એક્સપ્લેન્ડ, એકબીજાની એક્સપ્લેન કરવાની રીત પણ અલગ હોય કે જે પાસ થાય તેના પહેલા ઘણી બધી રીતે માહિતી ઘણા લેવલમાંથી પાસ થયેલી હોય તો આ પ્રકારનું પોસિબલ થાય છે. ધીસ કેન રિઝલ્ટ ઇન કોમ્યુનિકેશન ગેપ્સ. આ કોમ્યુનિકેશનમાં ગેપ હોવાના લીધે ગેપ બને એવું પણ બની શકે છે. વાય કે જે તે ઇન્ફોર્મેશન ઘણા બધા લેવલમાંથી પાસ થાય જેથી કરીને એડિટિંગ થઈ શકે છે અથવા તો ડિલે પણ થઈ શકે છે જેથી કરીને આપણા કોમ્યુનિકેશનમાં ગેપ ઊભો કરે છે. As we know, in any organization, there are two main internal pattern of communication. જો આ બંને પેરેગ્રાફ આ ત્રણેય પેરેગ્રાફ અને લાસ્ટના 2 પેરેગ્રાફ છે એ 5 પેરેગ્રાફ આપણા પોઈન્ટમાં તમને આવડતા હોવા જોઈએ. આ બંને હવેના જે 3 છે એ ખાસ. એઝ વી નો, જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે ઓર્ગેનાઇઝેશનમાં 2 રીતનું કોમ્યુનિકેશન થતું હોય છે, 2 પેટર્નથી. કયું? ઇન્ટરનલમાં 2 રીતનું થાય જે આપણે જોઈ ગયા ગ્રેપવાઇન વાળા ક્વેશ્ચનમાં, અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. બરાબર, એ મેટર આવે છે. નેમલી અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ કોમ્યુનિકેશન. અપવર્ડ એટલે શું? તો કે વર્કર્સો છે તેના ઉપરના લેવલના, એનાથી ઉપરના લેવલના, એવી રીતે આગળ જેમ જેમ લેવલ ઊંચું જતું જાય તો એ અપવર્ડ કોમ્યુનિકેશન કહેવાય. બરાબર. ડાઉનવર્ડમાં શું આવે તો કે સૌથી ટોચના લેવલની વ્યક્તિ હાઈએસ્ટ હોય, સુપેરિયન્ટ હોય, બોર્ડ ઓફ મેનેજરની હોય, જેમ જેમ નીચે જતી જાય એમ લેવલ થોડુંક નિમ્ન આવતું જતું હોય તો એ ડાઉનવર્ડ કહેવાય. બરાબર. બોર્ડ ઓફ મેનેજર, એના પછી મેનેજર, મિડલ મેનેજર, સ્ટાફ, પછી વર્કરો, તો એ ડાઉનવર્ડ થયું. હવે જોઈએ આગળ. In upward communication, subordinates tend to send up only such information as will show them in a favorable light. અપવર્ડ કોમ્યુનિકેશનમાં શું થાય છે તો કે એના સબઓર્ડિનેટ હોય તેને જોઈએ જેવું યોગ્ય લાગે કે જેવું સારું લાગે ને એવી જ માહિતીને એ લોકો પહોંચાડે એ અથવા તો એને જોવે એવું પણ બની શકે. Now their judgment as to what is important and ought to be sent up may not always be reliable. અને એટલે આ કહેવાનો મિનિંગ શું તો કે વર્કરો દ્વારા એના મેનેજરોને કહેવાનું હોય તો ઘણી વખત મેનેજરને એવું લાગે કે આ એ જ લોકો તો બોલ્યા કરે તો એને અનદેખું કરી દેતા હોય છે, એ મેટર છે. અને એ જે કાંઈ ડિસિઝન લે છે આવું માનીને શું અગત્યનું છે કે ઉપર મોકલવા જેવું છે કે કેમ એવું લાગે કે એ મેટરને, એ બાબત અંગેનો તેમનો નિર્ણય, તેમનો જે કાંઈ ડિસિઝન છે ત્યાં એ વિશ્વસનીય હોતો નથી. ન હોય એવું પણ બની શકે, મે નોટ બી એવું પણ બની શકે કે એનો જે કાંઈ ડિસિઝન છે એ યોગ્ય છે કે નહીં એનું બહુ એને કન્સેપ્ટ એકદમ ક્લિયર આપણે કહી શકીએ નહીં. Thus, many a time very important information is left out. અને જેથી કરીને જે કાંઈ ઇન્ફોર્મેશન છે એમાંથી ઘણી વખત એવું બને કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન રહી જતી હોય. એટલે કે વર્કર્સોએ તેના મેનેજરને કીધેલું હોય પણ એનાથી ઊંચા લેવલની વ્યક્તિ છે તેને કેવું આટલું બધું કહેવાની જરૂર નથી એવું કહે
ત્યારે ઘણી વખત માહિતી કટ કરીને કહેતા હોય તો ઘણી વખત એવું બને ને કે ઇમ્પોર્ટન્ટ માહિતી જ કહેવાની રહી જતી હોય. બરાબર, આગળ જોઈએ તો in downward communication the loss of information is even greater as compared to upward communication. upward communication કરતા પણ ડાઉનવર્ડ કોમ્યુનિકેશનમાં ઇન્ફોર્મેશન લોસ થઈ જવાના ચાન્સીસ ઘણા છે. વાય? તો કે વન ઓફ ધ રીઝન ફોર ધીસ ઇઝ ટુ મચ ડિપેન્ડન્સ ઓન રિટર્ન કોમ્યુનિકેશન. આમાં જે કાંઈ મોટા ભાગની ઇન્ફોર્મેશન છે તે રિટર્ન કોમ્યુનિકેશન દ્વારા થતી હોય છે, કે જેથી કરીને એનાથી નિમ્ન લેવલના વ્યક્તિ હોય એને પણ ઘણી વખત પૂરતા પ્રમાણમાં એ લોકો રીડ પૂરું કરે પણ ખરા ને ન પણ કરે એવું પણ બની શકે. બરાબર, જેમ કે તમારે કોઈ પણ નોટિસ બોર્ડ પર નોટિસ મૂકેલી છે કે તમારી એક્ઝામની નોટિસ છે, બરાબર, ઉપર 2-5 લાઈન લખેલી છે, પછી એનો ટાઈમ ટેબલ છે. આપણે પહેલાં શું જોઈએ છીએ? જસ્ટ જોઈએ કે ક્યાંથી સ્ટાર્ટ થાય છે ને ક્યાં ફિનિશ થાય છે. બરાબર, વચ્ચેની માહિતી આપણે કદાચ રીડ કરીએ પણ ખરા ને ન પણ કરીએ. અને એ જ મેટર થાય કે જેથી કરીને રિટર્ન કોમ્યુનિકેશનમાં હોય તો ઘણી વખત બેરિયર રૂપ બને છે. લાઇક એઝ સર્ક્યુલર, બુલેટિન્સ, notices and even letters are not read carefully enough. જેટલું આપણે કેરફુલીથી એને રીડ કરવું જોઈએ, ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ, એટલું આપણે રીડ કરતા નથી. આ કંઈક હતી આપણું ત્રીજું ફેક્ટર. હવે એમાંનું જોઈએ તો ઓવરકમ, આવા પ્રકારનું બેરિયર થાય તો શું કરવું? ટુ ઓવરકમ ધીસ બેરિયર, આ બેરિયરને ઓવરકમ કરવા માટે, એટલે કે આપણો જે ત્રીજો પોઈન્ટ છે ડિફેક્ટ્સ ઇન ઓર્ગેનાઇઝેશન એન્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ, એ પ્રકારનું બેરિયર થાય તો every organization should constantly evaluate its system of internal communication. એનું જે આંતરિક કોમ્યુનિકેશનની જે કાંઈ સિસ્ટમ છે તેને સતત શું કરતી રહેવી જોઈએ? ઇવેલ્યુએટ કરતી રહેવી જોઈએ, મૂલ્યાંકન કરતું રહેવું જોઈએ, જોતું રહેવું જોઈએ. An organization should make sure that there are no undue delays in passing on of information. અને તેને એવું ઇવેલ્યુએટ કરવું જોઈએ કે એના થ્રુ જે કાંઈ પાસ ઇન્ફોર્મેશન થઈ રહ્યું છે, ભલે પછી તે ડાઉનવર્ડ હોય કે અપવર્ડ હોય, તેમાં ડિલે તો થતી નથી ને? ઇન્ફોર્મેશનને પાસિંગ કરવામાં ડિલે તો થતી નથી ને? એ જોતું રહેવું જોઈએ કે જેથી કરીને બેરિયર બને નહીં. એટલે કે એક જ છે કે ઇવેલ્યુએટ કરતા રહેવું જોઈએ. બરાબર, આવું કંઈક હતું આપણું એક્સટર્નલ ઓર મિકેનિકલ બેરિયર. નોટ ડાઉન કરવાનું છે. હજી ફરીથી કહું, હજી એક વખત સાંભળી લો. એક આ પેરેગ્રાફ અને લાસ્ટના 5 પેરેગ્રાફ છે, ત્યાં લાસ્ટના 5 પેરેગ્રાફ છે તે ફરજિયાત લખવાના છે. ઉપરના વચ્ચેનું તમને જેટલું આવડે એટલું, બરાબર, એને તમારે રાઇટ ડાઉન કરવા. બાકી જસ્ટ સમજાઈ જશે તો બી ચાલશે. બાકી પહેલો પેરેગ્રાફ અને લાસ્ટના 5 પેરેગ્રાફ્સ છે તે તમારે તમારી ફેરબુકમાં લખવાના છે. વચ્ચે ઘણું બધું છે, જેટલું યાદ રહે એટલું.